નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. સીમા રાડો પાડીને કહે છે, નંદિની, જલ્દીથી પોતાના રૂમની બહાર આવ. આ તે મારા કપડાં સાથે શું કર્યું છે? તને એક કામ પણ સારી રીતે કરતા નથી આવડતું. મારા બધા કપડાં ખરાબ કરી દીધા. માર્કેટ જવા પહેલાં મેં તને કહ્યું હતું, કલરવાળા કપડાને અલગ ડોલમાં રાખજે અને સફેદ કપડાને અલગ ડોલમાં રાખજે. પરંતુ તે બધા કપડાં એક ડોલમાં જ ધોઈ નાખ્યા. કલરવાળા કપડાનો કલર મારા સફેદ કપડામાં લાગી ગયો છે. આટલા મોંઘા મોંઘા કપડાં ખરાબ કરી દીધા. તે એક કામ પણ સારી રીતે કરતા નથી આવડતું તને. ભાભીના રાડો પાડવાનો અવાજ સાંભળીને નંદિની ભાગી ભાગી રૂમની બહાર આવી. શું થયું ભાભી? મેં શું કરી દીધું? હવે તમે શું કામ ગુસ્સો કરો છો? ભાભી, માર્કેટ જવા પહેલાં તમે જેટલા પણ કામ કહ્યા હતા મેં બધા કામ કરી દીધા છે. તમે જોઈ લ્યો, રસોડું પણ સાફ કરી દીધું, વાસણ પણ સાફ કરી દીધા, આખા ઘરનું પાણી ભરી દીધું, ફ્રીજમાં પાણીની બોટલ ભરીને મૂકી દીધી અને તમારા કપડાં પણ ધોઈ દીધા છે. ઓ મહારાણી, કપડાં તો ધોઈ નાખ્યા, પણ આ જો, બધા કપડાં ભેગા ધોઈ નાખ્યા. બધાનો રંગ એકબીજા પર લાગી ગયો છે. ભાભીની વાત સાંભળીને નંદિની ડરી જાય છે અને કહે છે, ભાભી, મેં તમારા કપડાં અલગ ડોલમાં જ ધોયા હતા. ખાલી વાળા પર નાખવા સમયે જ ભેગા મૂક્યા હતા. એ સમયે કપડાનો રંગ એકબીજામાં લાગી ગયો હશે. પણ ભાભી, આ થોડો એવો જ રંગ લાગ્યો છે. એક બે વાર ધોયા પછી રંગ નીકળી જશે. એક તો મારી એટલી મોંઘી સાડી ખરાબ કરી દીધી, ઉપરથી મને જ્ઞાન આપે છે. ભાભી, જો તમને મારા હાથના ધોયેલા કપડાં પસંદ નથી આવતા તો તમે પોતાના નવા કપડાં જાતે ધોઈ લ્યો. નંદિનીની વાત સાંભળીને સીમાને ખૂબ ગુસ્સો આવે છે અને કહે છે, મારી સાડી ખરાબ કરીને મારી સાથે જ બોલાચાલી કરે છે. હમણાં જોઉં છું તને. આવું કહેતા કહેતા સીમા નંદિની પર ડોલમાં પડેલું બધું પાણી ફેંકી દે છે અને નંદિનીનો હાથ પકડીને પાછળની બાજુ મરડી દે છે. નંદિનીના હાથોમાં ખૂબ જ પીડા થઈ રહી હતી. એ પીડામાં કહે છે, ભાભી, મારો હાથ છોડો, ખૂબ જ પીડા થાય છે. નંદિનીનો અવાજ સાંભળીને તેના પિતા જગમોહનજી રૂમની બહાર આવ્યા અને પોતાની પુત્રીનો હાથ છોડાવીને કહે છે, પુત્રવધુ, આ શું કરો છો? નંદિનીનો હાથ એટલો જોરથી શું કામ પકડ્યો છે? છોડો એનો હાથ. એના હાથમાં પીડા થાય છે. એવું તે શું કરી દીધું એણે જેતું એનો હાથ મરડે છે? તમને ખબર નથી પિતાજી, તમારી દીકરીથી એક કામ નથી થતું. કંઈ પણ કામ કરવા માટે આપો, બધું બગાડી નાખે છે. પુત્રવધુ, હજી એની ઉંમર જ શું છે? ખાલી 15 વર્ષ છે અને ઉપરથી એ માં વગરની બાળક છે, નાદાન છે. તું તો સમજદાર છો. તું તો એની સાથે આવું વર્તન ના કર. સીમા રાડો પાડીને કહે છે, તમે તો વચ્ચે ના બોલો પિતાજી. તમારી દીકરી કોઈ નાદાન વાદાન નથી. જ્યારે પણ એને કોઈ કામ આપું છું, બધા કામ બગાડીને રાખી દે છે. ખૂબ હોશિયાર છે. જો કામ બગાડી દઈશ તો બીજી વાર ભાભી એ કામ કરવા માટે નહીં આપે. પરંતુ આ એની ભૂલ છે.
જો આણે મારું કામ બગાડ્યું છે તો આની પાસે જ સારું કરાવીશ. આટલી સરળતાથી આના મારા પાસેથી રજા નહીં મળે અને આને સમજાવી દો બીજી વખતથી આ મારી સાથે હોશિયારી ના કરે, નહીં તો આના માટે સારું નહીં થાય. હવે ઊભા ઊભા મારું મોઢું શું જોવે છે? જા રસોડામાં અને મારી માટે એક કપ આદુવાળી ચા બનાવીને લાવ. તારા કારનામાં જોઈને મારું માથું દુખવા લાગે છે. આટલું કહીને સીમા પોતાના રૂમમાં જતી રહી. ત્યારે ઓફિસેથી જગમોહનજીનો પુત્ર રાજન પણ આવી ગયો. નંદિનીને રોતી જોઈને કહે છે, શું થયું નંદિની? તું શું કામ રડે છે? શું તારું આજનું પેપર સારું નથી ગયું? રોતા રોતા નંદિની કહે છે, નહીં ભાઈ, મારું પેપર તો સારું ગયું છે. પછી શું વાત છે જે તું આટલી રડી રહી છે? ભાઈ, મેં મારા ભાભીની સાડી ભૂલથી ખોટી રીતે ધોવાઈ ગઈ, જેના કારણે સાડીઓનો રંગ એકબીજા પર લાગી ગયો અને ભાભી મારા પર ગુસ્સે થઈ ગઈ અને મારો હાથ પર મરડી નાખ્યો. રાજન પોતાની બહેન નંદિનીનો હાથ જોવે છે અને આખા હાથ પર પણ આંગળીઓના નિશાન છે. એને જોઈને એને પોતાની પત્ની સીમા પર ખૂબ ગુસ્સો આવે છે. ત્યારે સીમા પણ રૂમની બહાર આવીને કહે છે, જો પિતાજી, તમે કહી રહ્યા હતા તમારી પુત્રી સાવ સીધી છે, નાની છે. પોતાના ભાઈના આવતા જ મારી ફરિયાદ કરી દીધી. આ નાની નથી, ખોટી છે. જો એટલી જ સીધી હોત તો મારી ફરિયાદ ના કરત. રોઈ રોઈને ભાઈને બતાવે છે. રાજન રાડો પાડીને કહે છે, સીમા, નંદિનીએ મને કંઈ નથી કીધું. મેં જાતે જ એને બધું પૂછ્યું છે. અને તારી હિંમત કેમ થઈ મારી બહેનનો હાથ મરોડવાની? અચ્છા, તો બહેને પોતાના કારનામા નથી બતાવ્યા? મારી બધી સાડીઓ ખરાબ કરી દીધી, અને એ પણ એટલી મોંઘી મોંઘી. તને ખબર છે, એ સાડીઓ હું ગયા વખતે જ મારા મમ્મી પપ્પાના ઘરેથી લાવી હતી, જે મારી માં એ પૂરા 4-4 હજારની લઈ આપી છે. મારી એટલી મોંઘી સાડી ખરાબ કરી દીધી. એનું કંઈ નહીં. જો તારી સાડીઓ એટલી જ મોંઘી હતી તો તું તારી સાડીઓ જાતે નહોતી ધોઈ શકતી? કેમ તે પોતાની સાડીઓ નંદિની પાસે શું કામ ધોવડાવી? તને નાની એવી બાળકી પર જરા પણ દયા નથી આવતી? ઘરના જાજા કામ તું નંદિની પાસે જ કરાવે છે, ઉપરથી પોતાના કપડાં પણ ધોવડાવે છે. થોડી તો શરમ કરો. અને અત્યારે એના પેપર પણ ચાલે છે. જો તારા ઘરના કામ કરતી રહેશે તો ભણશે ક્યારે? ઘરમાં નંદિની છે તો હું કામ શું કામ કરું? અને એમ પણ મહારાણીને ભણાવી ગણાવીને કઈ નોકરી કરાવવાની છે? 1-2 વર્ષ પછી એક છોકરો જોઈને આના લગ્ન કરીને ઘરેથી વિદા કરી દઈશું અને હંમેશા માટે રજા મળી જશે. બીજી વાર ક્યારેય પણ આને આપણે ઘરે નહીં બોલાવીએ. પુત્રવધૂની વાત સાંભળીને જગમોહનજીને ગુસ્સો આવી ગયો અને એ કહે છે, પુત્રવધુ, આ તારું ઘર પછી પહેલાં મારું ઘર છે. આ ઘરને મેં બનાવ્યું છે અને જ્યાં સુધી હું આ ઘરમાં રહું છું, મારી દીકરીના લગ્ન થાય કે ના થાય, જ્યારે એનું મન થશે ત્યારે આવી જઈ શકશે અને આ ઘરમાં રહી શકે છે. તો એને નથી રોકી શકતી. પિતાજી, તમે વચ્ચે ના બોલો. તમારા લીધેથી જ આને એક પણ કામ સારી રીતે નથી આવડતું. લાડ પ્રેમના કારણે આને ખૂબ બગાડીને રાખી છે. જો હું પહેલાંથી જ આ ઘરમાં આવી ગઈ હોત તો સારી રીતે આના કાન ખેંચીને રાખત અને
ઘરના બધા કામ સારી રીતે શીખવાડી દેત. પણ કંઈ વાંધો નહીં, હવે હું આવી ગઈ છું. 2-4 મહિનામાં સારી રીતે કામ શીખવાડી દઈશ. સીમાની વાત સાંભળીને રાજનને ખૂબ ગુસ્સો આવે છે અને એ સીમા પર હાથ ઉઠાવી દે છે. એના કારણે સીમા વધુ ગુસ્સે થઈ જાય છે અને રાડો પાડીને કહે છે, તારી હિંમત કેમ થઈ? રાજન, મારી પર હાથ ઉઠાવવાની આ તે સારું નથી કર્યું. તો શું હું તારી આરતી ઉતારું? તું કામ જ એવા કરે છે, જ્યારે જોઉં ત્યારે મારી બહેન પાછળ પડી રહે છે. નાના નાના કામોમાં ભૂલો કાઢ્યા કરે છે. પુત્રવધૂને આવી રીતે જગાડતા જોઈને જગમોહનજી પુત્રને સમજાવતા કહે છે કે બેટા, આવી રીતે પુત્રવધુ પર હાથ ઉઠાવવો સારી વાત નથી. આપસમાં મોટેથી કેટલું પણ લડી લ્યો, પણ પુત્રવધુ પર હાથ ના ઉઠાવ. જો પછી ક્યારેક હાથ ઉઠાવ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને ભલા ઘરના બાળકો પર હાથ ઉઠાવવો સારું નથી લાગતું. સસરાજીની વાતો સાંભળીને સીમા હવે એની પર ભડકવા લાગી. તમે તો ચૂપ જ રહો પિતાજી. આ બધું તમારી છૂટનું પરિણામ છે. જે તમારી એટલી મોટી દીકરી કંઈ કામ નથી આવડતું. જગમોહનજી ને મનમાં તો થતું હતું કે એ પોતાની પુત્રવધૂને અત્યારે ને અત્યારે સંભળાવી દે કે પુત્રવધુ, કામ તો તને પણ નથી આવડતું. પરંતુ એ વાતને વધારવા નહોતા માંગતા. આટલા માટે ચૂપચાપ નંદિનીનો હાથ પકડીને રૂમમાં લઈ ગયા અને એના હાથ પર થોડું નાળિયેર તેલ લગાવી દીધું. નંદિની હવે પોતાના પુસ્તકો ઉપાડીને પેપરની તૈયારી કરવા જ લાગી હતી. તો સીમાએ કહ્યું, ત્યાં ક્યાં જાઉં છું મેડમ? પહેલાં મારી માટે 1 કપ ચા બનાવી દે. એના પછી પોતાની રૂમમાં જઈને જે કરવું હોય એ કરજો. અહીં આ રૂમમાં આવીને સીમાએ મમ્મી પપ્પાના ઘરે ફોન લગાવી દીધો અને રોતા રોતા માને કહેવા લાગી, માં, તમે જલ્દીથી મારા સાસરે આવી જાઓ. હવે મારે આ ઘરમાં નથી રહેવું. આજે તો બધું થઈ ગયું. તમારા જમાઈએ મારી પર હાથ ઉઠાવી દીધો. હવે હું આ ઘરમાં નથી રહી શકતી. સીમાની વાત સાંભળીને બીજી બાજુ ફોનમાં એની મા વિનીતા ભડકીને કહે છે, શું બેટા, જમાઈજીએ તારી પર હાથ ઉઠાવ્યો? એ આવું કેવી રીતે કરી શકે છે? આ એણે તારી સાથે સારું નથી કર્યું. મારી ફૂલ જેવી બાળકી પર હાથ ઉઠાવ્યો. તો ચિંતા ના કર, હમણાં તારા પિતાજીને સાસરે મોકલું છું. હવે એ જ આવીને બધું સમજાવશે, બધું જોશે. તું ચિંતા ના કર. વિનીતાજી પોતાના પતિ રામચરણજી પાસે આવીને રોતા રોતા કહે છે, જલ્દીથી પુત્રીના સાસરે જાઓ. આજે ત્યાં ખૂબ મોટો ઝઘડો થયો છે અને મારી ફૂલ જેવી બાળકી પર જમાઈજીએ હાથ ઉઠાવ્યો છે. મને ખૂબ બીક લાગે છે. આટલું સાંભળીને જ રામચરણજી ગુસ્સામાં તમતમી જાય છે અને પોતાની ગાડી કાઢીને તરત જ પુત્રીના ઘરે જવા માટે નીકળી ગયા. પિતાને જોઈને જ સીમા પોતાની રૂમની બહાર આવી અને ગળે લગાવીને જોર જોરથી રોવા લાગી. રામચરણજીનો અવાજ સાંભળીને જગમોહનજી પોતાના રૂમની બહાર આવ્યા અને વેવાણને પોતાની સામે જોઈને કહે છે, અરે વેવાણજી, તમે અચાનક અહીંયા કેવી રીતે? આવો, રૂમમાં બેસો, બેસીને વાત કરીએ. તીખા અવાજમાં રામચરણજી કહે છે, હવે કહેવા સાંભળવામાં શું રહી ગયું છે? જગમોહનજી, મને તો લાગતું હતું કે મેં મારી પુત્રીના લગ્ન એક શરીફ ઘરમાં કર્યા છે, જ્યાં પુત્રવધુ અને પુત્રીની
ખૂબ ઇજ્જત કરવામાં આવે છે, પરંતુ હું ખોટો હતો. તમે લોકો તો મારી પુત્રી સાથે મારપીટ કરો છો. આ તો હું જરા પણ સહન નહીં કરું. અને ક્યાં છે તમારો સુપુત્ર? જરા મને પણ સામે બોલાવો. એની સાથે પણ અમારે થોડા સવાલ કરવાના છે. જગમોહનજી વેવાણને કહે છે, તમે શાંત થઈ જાઓ. અને બાજુમાં બેઠેલી પોતાની દીકરી નંદિનીને કહે છે, બેટા, અંકલ માટે ચા નાસ્તો બનાવીને લઈને આવો. નંદિની રસોડામાં બધા માટે ચા નાસ્તો બનાવવા માટે જતી રહે છે. અહીંયા સીમાના ખોટા આંસુ બંધ નથી થતા અને એ આંસુઓને જોઈને રામચરણજીનો ગુસ્સો વધતો જાય છે. બેટા, તું ચિંતા ના કર. તારો બાપ હજી જીવતો છે. મારા જીવતા તને કોઈ હાથ નથી લગાવી શકતું. શું સમજી રાખ્યું છે તારા સસુરાલવાળાએ? પુત્રીને પરણાવી દીધી તો શું એને છોડી દીધી? એના સુખ દુઃખથી શું મને કોઈ લેવા દેવા નથી? સીમાને મેં ખૂબ લાડ પ્રેમથી સાચવી છે. એને હું તકલીફમાં નથી જોઈ શકતો. શું સમજી રાખ્યું છે તારા સસુરાલવાળાએ કે એ તમારી સાથે કંઈ પણ કરશે અને તારા મમ્મી પપ્પા કંઈ પણ નહીં કહે? જલ્દીથી પોતાનો સામાન પેક કરો અને મારી સાથે આપણા ઘરે ચાલો. તારે અહીંયા રહેવાની જરા પણ જરૂર નથી. રાજન કહે છે, પિતાજી, તમે સાસુ નથી કરતા. તમે ખાલી તમારી પુત્રીની જ વાત સાંભળી રહ્યા છો. અમારી વાત તો સાંભળી જ નથી. એક બાજુની વાત સાંભળીને નિર્ણય લ્યો છો. મને તમારી કોઈ વાત નથી સાંભળવી. હવે સાંભળવા જોવાનું શું બાકી રહી ગયું છે? હું મારી દીકરીને પાછી લઈ જાઉં છું. છોકરીને આ ઘરમાં લગ્ન કરીને મોકલી હતી, વેચી નહોતી. જે તમે લોકો એની સાથે મન પડે એવો વ્યવહાર કરશો. ચાલો બેટા, પોતાનો સામાન લઈને ઘરમાં મૂકી દે અને મારી સાથે ચાલો. ત્યારે નંદિની પોતાના હાથોમાં ચાની ટ્રે લઈને આવી અને ભાભીને મમ્મી પપ્પાના ઘરે જતા જોઈ ભાભી એને એના પિતાજી સામે હાથ જોડીને કહેવા લાગી, ભાભી, નાની એવી વાતોમાં ઘર છોડીને ના જા. હું તમારી આગળ હાથ જોડું છું. હવે આગળની ક્યારેય કોઈ ભૂલ નહીં કરું. તમારી પાસેથી ઘરના બધા કામ શીખી જઈશ. શું કરું માં? માં નહોતી તો ઘણા કામ ના શીખી શકી. જાજા ઘરના કામ પપ્પા ભાઈ જ કરતા હતા. ખૂબ જરૂરી હોય તો જ મારી પાસે કામ કરાવતા હતા. પરંતુ જ્યારથી તમે આવ્યા છો ત્યારથી મેં ઘરના ઘણા કામ શીખી લીધા છે. આગળ પણ તમારી પાસેથી ઘણા કામ શીખી લઈશ. સીમા નંદિનીને ધક્કો આપીને કહે છે, પહેલાં ઘરમાં તમાશો કરે છે, પછી બધા સામે હાથ જોડીને માફી માંગીને દેખાડો કરે છે. તારા લીધેથી આજે રાજને મારી પર હાથ ઉઠાવ્યો છે અને હવે માફી માંગીને ભોળી બને છે. દૂર થઈ જા મારા રસ્તામાંથી. આજે તો હું કોઈ કિંમત પર નહીં રોકાવ. જગમોહનજી પુત્રવધૂની વાત સાંભળીને એમના પિતાને સમજાવવાની કોશિશ કરે છે. રામચરણજી પોતાને બાળકોની વાતો બાળકોને જ પતાવવા દો. આપણે મોટાએ વચ્ચે પડવાની જરૂર નથી. પતિ પત્નીની વાત છે, આપસમાં પતાવી લેશે. આપણે બંનેને વચ્ચે ના પડવું જોઈએ. રામચરણજી એક પણ વાત નથી સાંભળતા અને પોતાની દીકરીને ઘરે લઈને આવી જાય છે. ઘરે આવતા જ સીમા માને ગળે મળીને રોવા લાગી. પુત્રનો આવી હાલત જોઈને વિનીતાજી કહે છે કે આપણે તારા સસરાવાળાને છોડીશું નહીં. જોવો મારી
ફૂલ જેવી બાળકીનો શું હાલ કરી દીધો છે? બાજુમાં ઊભેલી પોતાની પુત્રવધુ ને કહે છે, તું અહીંયા ઊભી ઊભી શું જોઈ રહી છે? મારી દીકરી સાસરેથી આવી હાલતમાં આવી છે. જલ્દીથી એના માટે ઠંડુ બનાવીને લાવ. વિનીતાજીની પુત્રવધુ રિયા બધાને શરબત આપ્યા પછી કહે છે, માજી, તમારે આ રીતે દીદીને ઘરે નહોતી બોલાવવી જોઈતી. ઘર પરિવારમાં નાના મોટા ઝઘડા તો થયા કરે છે, પણ એનો મતલબ એવો નથી કે સસરાના ઘરે થયેલા નાના મોટા ઝઘડાના કારણે મમ્મી પપ્પાના ઘરે આવીને બેસી જાઓ. આનાથી તો વાત સુધરવાની જગ્યાએ વધુ બગડી જશે. રિયાની વાત સાંભળીને વિનીતાજી પુત્રવધુ પર ભડકી જાય છે. બાજુમાં બેઠેલા પોતાના પુત્રને કહે છે, તારી પત્નીની જીભ ખૂબ ચાલવા લાગી છે, એને રૂમમાં લઈ જા. મેં મારી દીકરીને મારા ઘરે બોલાવી છે અને અત્યારે અમે બંને માતા પિતા પોતાની દીકરીને પોતાની પાસે રાખવા માટે સક્ષમ છીએ, તો તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. તો તમને શું લાગે છે કે અમે અમારી દીકરીને આવા સાસરે મરવા દેત? વિનીતાજીનો દીકરો કહે છે, માં, હર નાની મોટી વાતમાં મમ્મી પપ્પાના ઘરે આવવું સારી વાત નથી. સાસરે થોડો ઝઘડો થઈ જાય તો આપણે ત્યાં જ આપસમાં સુધરવાની કોશિશ કરવી જોઈએ. વારે વારે મમ્મી પપ્પાને વચ્ચે ના લાવવા જોઈએ, નહીં તો વાત બગડી જાય છે. પુત્રની વાત સાંભળીને રામચરણજી પુત્ર પર ગુસ્સે થઈને કહે છે, નાલાયક, તું તો પોતાની પત્નીનો ગુલામ છે, એની જ ભાષા બોલે છે. જો હું મારી પુત્રીને ઘરે લઈને આવ્યો છું તો મને હજી પેન્શન મળે છે. તારા પૈસાના દમ પર પોતાની દીકરીને રાખી શકું છું. તારી પાસે પુત્રીને રાખવા માટે પૈસા નથી માંગતું. મા બાપુજીની વાત સાંભળીને પુત્રને સમજમાં આવી જાય છે કે ત્રણેયમાંથી કોઈને પણ અમારી વાત નહીં સાંભળે, આટલે એ રૂમથી જતો રહે છે. વિનીતાજી પોતાની પુત્રવધુ પર ગુસ્સે થઈને કહે છે, હવે રસોડામાં જઈને જમવાનું બનાવીશ કે આપણા માથે ઊભી રહીને અમારી વાતો જ સાંભળ્યા કરીશ? મારી દીકરી ભૂખી આવી છે, એના માટે જમવાનું બનાવ. મારી દીકરીને ભીંડાનું શાક અને દમાલું ખૂબ જ પસંદ છે. આજે એના પસંદનું જ જમવાનું બનાવજે અને એના પછી એના માટે સેવૈયાની ખીર જરૂર બનાવજે. સીમાને મીઠા સેવૈયાની ખીર ખૂબ જ પસંદ છે. સીમા માને કહે છે, જોયું માં, મારા આવવાથી ભાઈ ભાભીનું મોઢું કેવું છડી જાય છે. બેટા, તું ચિંતા ના કર, હજી તારા મમ્મી પપ્પા જીવતા છે તો તારે ભાઈ ભાભી તરફ જોવાની જરૂર નથી. બેટા, તું એક કામ કર, જ્યાં સુધી તારી ભાભી ખાવાનું બનાવે છે ત્યાં સુધી તું આરામ કર. ખૂબ થાકેલી લાગે છે. ખબર નહીં મારી દીકરી પાસે સાસરે શું શું કામ કરાવતા હશે એ લોકો. સીમા રૂમમાં સૂઈ જાય છે. સાંજે એની ભાભી રિયા ચા લઈને સીમાના રૂમમાં જાય છે તો સીમાને સમજાવવાની કોશિશ કરે છે કે સીમા, તને શું લાગે છે કે આ રીતે નાની નાની વાતો પર પોતાની પતિ અને સસુરાલવાળા સાથે ઝઘડો કરીને મમ્મી પપ્પાના ઘરે આવીને બેસી જવું એ સારી વાત નથી. ચાનો કપ ઉઠાવતી સીમા કહે છે, શું કરું ભાભી, જ્યારે સસુરાલવાળા એવા મળે જે મારી ઉપર હાથ ઉઠાવે છે. લગ્નના હજી 6 મહિના જ નથી થયા પણ એને મારી સાથે આ રીતનું વર્તન કરે છે, તો શું હું એવા લોકો સાથે રહું જે મારી સાથે મારપીટ કરે? અને જો તમારી સાથે આ રીતનું વર્તન થાય તો
તમને સમજમાં આવત. મારા મમ્મી પપ્પા તો તમને પલકો પર બેસાડીને રાખે છે અને ભાઈ પણ તમારી આગળ પાછળ ફર્યા કરે છે. આટલા માટે તમને બધી વાતો આવડે છે. જ્યારે રિયાને સમજમાં આવી જાય છે કે એની નણંદ એક પર વાત સમજવા માટે તૈયાર નથી, તો ચૂપચાપ ચાનો કપ લઈને બહાર આવીને બેસી ગઈ. સાંજના સમયે સીમા અને એના માતા પિતા વાત કરી રહ્યા હતા કે અમે તમારા સસુરાલવાળાને છોડીશું નહીં અને રાજનને જેલની હવા ખવડાવીને રહીશું. ત્યારે સીમાની દીદી જે રૂમમાં સૂતી હતી એને તો સીમાના આવવાની કોઈ ખબર નહોતી. હકીકતમાં એની 2 દિવસથી તબિયત ખરાબ હતી. આટલા માટે પોતાના રૂમમાં દવા લઈને આરામ કરતી હતી. ચા પીવાના સમયે જ્યારે એ રૂમની બહાર આવી તો સીમાને જોઈને કહે છે, અરે બેટા, તું ક્યારે આવી? તો સીમાની માં રોતા રોતા એને બધી આપવીતી કહી દે છે. તો દુલારીજી રામચરણજી પર ગુસ્સે થઈને કહે છે, આ તે શું કર્યું નાની? એવી વાત પર પોતાની દીકરીને ઘરે બોલાવી લીધી. આ તો તે સારું નથી કર્યું. મારું માનતો સીમાને એના સાસરે પાછી મોકલી દે. અને રામચરણ, તું તો સમજદાર માણસ છું. આવી ભૂલ કેવી રીતે કરી શકે છે? ચોપરાણેલી છોકરીને પોતાના ઘરે બોલાવીને રાખી લઈશ તો લોકો શું કહે છે? અને ક્યાં સુધી તું સીમાને પોતાની પાસે રાખીશ? એક દિવસ તો સાસરે મોકલવાની જ છે. જો તું વાત આગળ નથી વધારવા માંગતો તો અત્યારે જઈને એને સાસરે મૂકી આવ. વાતનો પહાડ બનાવવાથી કંઈ નહીં થાય અને એને પોતાના સાસરે હળવા મળવાનો સમય આપ. વાત પર એને અહીંયા ના બોલાવ્યા કર. જો આ રીતે કરીશ તો સીમા ક્યારેય પોતાની જવાબદારી સમજશે નહીં. હર વખતે ઝઘડો કરીને અહીંયા આવી જશે. કારણ વગર તારે એના સાસરે એની વાતોમાં ન પડવું જોઈએ. વિનીતાજી આ વાત પર રાજી નહોતા, પરંતુ રામચરણજીને પોતાની મા દુલારાજીની વાત સાચી લાગી છે અને એ બીજે જ દિવસે સીમાને એના સાસરે મૂકવા માટે જતા રહે છે. સીમાને જોઈને જગમોહનજી ખૂબ ખુશ થઈ જાય છે કે ચાલો, પુત્રવધુ ઘરે પાછી આવી ગઈ. બીજે દિવસે નંદિનીનું પેપર હતું. નંદિનીની સ્કૂલ ખૂબ દૂર હતી. જગમોહનજીની નંદિનીને ગાડીમાં બેસાડીને પેપર આપવા માટે લઈ જાય છે. સવારે જ્યારે એમને પોતાની પુત્રવધુ સીમાને કહ્યું કે પુત્રવધુ જલ્દીથી 4 પરોઠા બનાવી દો, આજે નંદિનીનું પેપર છે, ખાઈને સમય પર નીકળી જશું. સસરાની વાત સાંભળીને સીમા ભડકીને કહે છે, હું તમારી નોકરાણી નથી જે સવારે વહેલા જાગીને તમારી માટે પરોઠા બનાવીશ અને પછી તમે લોકોએ ઉમ્મીદ જરા પણ ન રાખતા કે તમારા લોકો માટે આ ઘરમાં પાછી આવીશું. હું ખાલી મારા પતિ માટે પાછી આવીશું અને એના જ કામ કરીશ. તમારા લોકોના આ ઘરમાં કોઈ કામ નહીં કરું. આ અવાજ સાંભળીને રાજન પોતાના રૂમની બહાર આવે છે અને કહે છે, શું થયું પિતાજી? બેટા, મેં પુત્રવધુને 4 પરોઠા બનાવવા કહ્યું તો. પુત્રવધુ જગમોહનજી આટલું જ કહી રહ્યા હતા ત્યાં સીમા રાડો પાડીને કહે છે, હા હા, બંને બાપ દીકરી એક જેવા છો. પુત્રને તરત જ ફરિયાદ કરી દો છો. પહેલાં પુત્રીએ કરી હતી અને આજે પિતા કરે છે. આ તો શું ખોટું કહી રહી હતી હું તમારી નોકરાણી નથી જે આ ઘરમાં આવીને
તમારી આગળ પાછળ કામ કરું અને તમારા લોકોના ઈશારે નાચું. હું કોઈના કામ નથી કરવાની. જેને પરોઠા ખાવા હોય એ જઈને રસોડામાં જાતે બનાવી લ્યો. ક્યાંક પુત્રવધુમાં આ વાતને લઈને ફરીવાર ઝઘડો ન થઈ જાય. હજી કાલે જ તો પુત્રવધુ પાછી આવી છે. આ વિચારીને જગમોહનજી રસોડામાં પરોઠા બનાવવા માટે લોટ બનાવવા લાગ્યા. સીમાના વ્યવહારથી રાજન નિરાશ થઈને બહાર જવા લાગ્યો તો સીમાના ભાભીને જોઈને ઊભો રહી ગયો. ભાભી એ સીમાની બધી વાતો સાંભળી લીધી હતી. જગમોહનજી પુત્રવધુના ભાભીને જોઈને કહે છે, આવો બેટા, બહાર કેમ ઊભા છો? આટલી સવારે કેમ આવવાનું થયું? સીમા આકડીને કહે છે, ભાભી, તમે લોકો સવારમાં શું કામ આવ્યા છો? તો રિયા કહે છે, દીદી, અમને માજીએ મોકલ્યા છે. એણે કહ્યું હતું કે એને જોઈને આવો. સીમા સાસરે કઈ રીતે રહે છે, એના સસુરાલવાળા એમની પરેશાની તો નથી કરતા, બસ એ જ જોવા આવી હતી. પણ હવે જોઈ લીધું કોણ કોને પરેશાન કરે છે. તમારા કહેવાનો શું મતલબ છે ભાભી? તમને દેખાતું નથી કે મારા સસુરાલવાળા મને કેટલા પરેશાન કરે છે? આ કરડા અને નંદિનીના લીધેથી જ અમારા બંને પતિ પત્ની વચ્ચે કેટલો ઝઘડો થાય છે. આ બંને નથી ઈચ્છતા કે અમે બંને એક સાથે રહીએ. ત્યારે તો કંઈ ને કંઈ એવી વાત કરી દે છે જેથી રાજન મારી પર ગુસ્સે થઈ જાય છે. જોઈ લીધું મારા સસુરાલવાળા મને કેટલા પરેશાન કરે છે. સવારમાં સા નાસ્તો બનાવવા માટે કહી દે છે. મારી ઊંઘ ખરાબ કરી દે છે. હું આ લોકો સાથે કેટલું એડજસ્ટ કરું છું. રાત્રે બધું કામ કરીને સૂતી છું. હું એટલી જલ્દી નાસ્તો નથી બનાવી શકતી. બેગમાંથી ટિફિન કાઢીને રિયા કહે છે, દીદી, માએ તમારી માટે આલુ પરોઠા મોકલ્યા છે. હકીકતમાં સીમાનું સાસરું અને મમ્મી પપ્પાનું ઘર એક જ શહેરમાં છે. શું ભાભી, માએ આલુ પરોઠા મોકલ્યા છે? ટિફિન લઈને સીમા પોતાના રૂમમાં જતી રહી. સીમાનો ભાઈ કહે છે, અરે સીમા, માએ ઘણા બધા પરોઠા મોકલ્યા છે, બધા માટે થઈ રહેશે. તો પોતાના રૂમમાં લઈને એકલા બેસીને શું કામ ખાશો? જ્યારે તારા સસરા તારી નણંદને પેપર આપવા માટે લઈ જાય છે તો એને પણ એક પરોઠા આપી દે. નહીં ભાઈ, હું એને મારું એક પણ પરોઠા નહીં આપું. રસોડામાં તાળું નથી મારેલું, જઈને પોતે બનાવીને ખાઈ લે. સીમાના વ્યવહારને જોઈને ભાભી ખૂબ જ દુઃખી હતા. જો આ રીતનો સીમાનો પોતાના સસુરાલવાળા સાથે વર્તન રહ્યું તો ઝાઝા દિવસ સુધી અહીંયા નહીં ટકી શકે. જ્યારે એના સસુરાલવાળા ખૂબ જ સારા છે. રાજનનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે. હવે એ બંનેને એવું કંઈ કરવું પડશે જેથી એ પોતાની બહેનની અકલ ઠેકાણે લગાવી શકે. થોડી વારમાં એ બંને ઘરે પાછા આવતા રહ્યા. અહીંયા રાજન સીમાના વ્યવહારથી ખૂબ દુઃખી હતો. ન તો એ સીમા સાથે વાત કરતો કે ન એના રૂમમાં જતો. એના વ્યવહાર જોઈને બીજે જ દિવસે સીમા પોતાનું બેગ પેક કરીને પોતાના મમ્મી પપ્પાના ઘરે જવાની ધમકી આપે છે અને રોતા રોતા કહે છે કે આ ઘરવાળા એ તો મને નોકરી બનાવીને રાખી છે અને એનું કામ ન કરો તો કોઈ મારી સાથે વાત પણ નથી કરતું. હવે હું એ ઘરમાં બીજી વાર નહીં જાઉં. વિનીતાજી પોતાના પતિ અને દુલારેજી પર ગુસ્સે થઈને કહે છે, મારું તો પહેલાં જ મન નહોતું મારી દીકરીને સાસરે મોકલવાનું,
પરંતુ તમારા બંનેના કારણે હું એને કંઈ ના બોલી શકી. પરંતુ હવે બસ બહુ થઈ ગયું. હવે હું મારી દીકરીને બીજી વાર એ ઘરે ક્યારેય નહીં મોકલું. આખી જિંદગી મારી પાસે રાખી લઈશ, પરંતુ એને સાસરે નહીં મોકલું. વિનીતાજીની પોતાની પુત્રવધુ રિયાને ઓર્ડર આપીને કહે છે, જાઓ રસોડામાં મારી દીકરી માટે એની પસંદનું ખાવાનું બનાવીને લાવો. રિયા કહે છે, માજી, હું તમારી નોકરાણી નથી જે તમે ઓર્ડર આપ્યો અને હું પૂરો કરી દઉં. હું કોઈના માટે ખાવાનું બનાવવાની નથી. જેને ખાવું હોય એ રસોડામાં જઈને બનાવી લે. રસોડામાં તાળું નથી લાગેલું, કેમ કે એ વાત રિયાને પણ ખબર હતી કે મા દીકરી બંને કામચોર છે. સાસરે હું બધાને બનાવીને ખવડાવું છું, એટલે કોઈને પણ બોલાવવામાં એને જરા પણ અચકાતી નથી. જે દિવસે પોતાને રોટલી બનાવવી પડશે એ દિવસે એને પોતાની માટે પણ જમવાનું બનાવવું મુશ્કેલ થઈ પડશે. કોઈ બીજાને બનાવીને ખવડાવવું તો ખૂબ મોટી વાત છે. રિયાની વાત સાંભળીને વિનીતાજી અને રામચરણજી ભડકીને કહે છે, પુત્રવધુ, ખૂબ જીભ ચાલવા લાગી છે તારી, અને આ કયો નવો નિયમ બનાવી રહી છો? ઘરમાં પુત્રવધુને છોડીને સાસુ સસરા જમવાનું બનાવશે? આવું ક્યાંય હોય છે શું ભલા? બાજુમાં બેઠેલો પુત્ર કહે છે, હા માં, હોય છે ને. સીમાના સાસરે તો આવું જ હોય છે. તો પછી આ ઘરમાં શું કામ ના હોઈ શકે? મારી પત્ની પણ તમારી બધાની નોકરાણી નથી, જે બધાને બનાવીને ખવડાવે. તમે બધા લોકો બેસીને વાતો કરો છો અને મારી પત્ની આવી ગરમીમાં 3 ટાઈમનું જમવાનું બનાવે છે. અને સીમાનું શું છે? જ્યારે જોવો ત્યારે ઝઘડો કરીને અહીંયા આવી જાય છે. પોતાનાથી તો પોતાના સસરા માટે ચા પરોઠા નથી બનાવાતા, અને અહીંયા આવીને ભાતની અરજીઓ કરે છે. હવે બસ માં, બધું થઈ ગયું. મારી પત્ની હવે આ બધું નહીં કરી શકે. જો તમારી પુત્રીને એની પસંદનું જમવું હોય તો સીમા પોતે જ જઈને બનાવી લે, કાં તો તમે બનાવો. મારી પત્ની જમવાનું નહીં બનાવે. અને હા, આજે તમે લોકો બહાર મોલમાં ફરવા માટે જઈએ છીએ. બહાર જ જમીને આવીશું. તમે લોકો તમારા જમવાનું જોઈ લ્યો. ભાઈ ભાભીના ગયા પછી સીમાને રસોડામાં જમવાનું બનાવવું પડે છે. જ્યાં સુધી સીમા ઘરે રહી ત્યાં સુધી ભાઈ ભાભી ઘરે જ નહોતા રહેતા. ક્યારેક ફરવા જતા તો ક્યારેક રિયાના મમ્મી પપ્પાના ઘરે જતા રહેતા. હવે જાજા ઘરના કામ સીમાને કરવા પડતા, કેમ કે એની મા ગોઠણમાં પીડા થતી હતી. રસોડામાં જાજો સમય ઊભા રહીને રસોઈ નહોતી બનાવી શકતી, અને દાદી પણ ઘરડી થઈ ગઈ છે. રિયાના મમ્મી પપ્પાના ઘરે લગ્ન હતા. એ 15 દિવસ માટે એના મમ્મી પપ્પાના ઘરે જતી રહે છે. આ 15 દિવસોમાં સીમાને ઘરના બધા કામ કરવા પડે છે. અહીંયા તો એ પોતાના માતા પિતા સાથે ઝઘડો પણ નહોતી કરી શકતી. એ પણ નહોતી કહી શકતી કે રસોડામાં જઈને એ પોતાનું જમવાનું જાતે બનાવી લે. વિનીતાજી અને રામચરણજીને પણ સમજમાં આવવા લાગ્યું હતું કે એની પુત્રીની નાદાનીના કારણે અને એના પુત્રવધુના સંબંધ ખરાબ થઈ રહ્યા હતા. જે પુત્રવધુએ 15 વર્ષ સુધી કંઈ પણ નથી કહ્યું. પુત્રવધુ અમારી સેવા કરતા હતા. આજે એણે પણ સેવા કરવાની ના પાડી દીધી. જ્યારે રિયા 15 દિવસ પછી
પાછી સાસરે આવી અને એણે લાગ્યું કે સીમા હવે પોતાના સાસરે નહીં જાય, તો એ સાસુ સસરાને કહે છે કે એણે શહેરમાં એક ફ્લેટ જોયો છે જ્યાં અમે બંને રહીશું. હવે તમારી દીકરી તમારી સાથે છે. પોતાની દીકરી સાથે આરામથી રહો. એમ પણ તમારે લોકોને અમારી જરૂર પણ નથી અને તમારી દીકરીને પણ. તમે બંને એકબીજા માટે પૂરતા છો. પુત્રવધૂના ઘરેથી જવાની વાત સાંભળીને વિનીતાજી અને રામચરણજી પરેશાન થઈ ગયા કે જો પુત્રવધૂ અમને છોડીને જતા રહેશે તો વૃદ્ધાવસ્થામાં એમને કોણ જોશે? એ પુત્રએ ક્યારેક વળીને જવાબ નથી આપ્યો. એ આજે ઘર છોડવા માટે તૈયાર છે, એ પણ ખાલી પુત્રી માટે. પુત્રીના કારણે બંને લોકો રૂમમાં ચિંતામાં બેઠા હતા. ત્યારે દુલારેજી આવે છે અને એને સમજાવતા કહે છે, હું તો પહેલાં જ કહેતી હતી કે પોતાની દીકરીને એટલી માથે ના ચડાવો કે સાસરે જઈને પરેશાન થાય. ઘરમાં પુત્રવધૂને 15 વર્ષ થઈ ગયા. આજ સુધી એણે ક્યારેય જવાબ નથી આપ્યો. રસોઈથી લઈને બહારના બધા કામ પણ પુત્રવધૂ જ જોતા હતા. આપણે લોકો ખાલી બેસીને ખાતા હતા અને એને આદેશ આપતા હતા. તો શું તમારી દીકરીની એટલી પણ ફરજ નથી બનતી કે એ સાસરે પોતાના પતિ અને સસરાને રસોઈ બનાવીને જમાડે? સાસુ તો એમ પણ નથી. અને નણંદ કેટલા દિવસની છે? એ તો સાસરે જતી રહેશે. જ્યાં સુધી તારી પુત્રી પોતાના સસરાને પોતાનું ઘર નહીં માને ત્યાં સુધી એની હાલત એવી જ રહેશે અને એ ક્યારેય સુખી નહીં રહી શકે. હું તો વિચારીને ખૂબ પરેશાન છું કે સીમા રિયા સાથે 15 વર્ષ રહી છે. પોતાની ભાભી પાસે થોડું પણ નથી શીખ્યું એણે કે કઈ રીતે સાસરે સંબંધ બનાવીને ચાલવું પડે છે, કેવી રીતે કામ કરવું જોઈએ. પોતાની ભાભી સાથે તો એણે એક કામ પણ નથી કરાવ્યું. સાસરે પુત્રવધૂની શું ફરજ હોય છે એ એમણે શીખવાડીને મોકલવી જોઈતી હતી. દુલારીજીની વાત સાંભળીને આજે વિનીતાજી એને રામચરણજી બંનેના માથા ઝૂકી ગયા. એની પાસે કોઈ જવાબ નહોતો. રૂમની બહાર ઊભેલી સીમા પણ બધી વાતો સાંભળી રહી હતી. એણે પણ મમ્મી પપ્પાના ઘરે રહેતા 6 મહિના વીતી ગયા હતા. આજે સીમાને એવો અહેસાસ થતો હતો કે એણે પોતાના સસુરાલ સાથે મમ્મી પપ્પાના ઘરને પણ બરબાદ કરી દીધું હોય. એના માતા પિતા ભાઈ ભાભી સાથે સારી રીતે રહેતા હતા, પરંતુ આજ મારા કારણે ભાઈ ભાભી મમ્મી પપ્પાને છોડીને બીજી જગ્યાએ રહેવા લાગ્યા. અને પછી શું અછત હતી રાજનમાં? જો ભાભી મારા કરતાં પિતાનું અપમાન કરે તો ભાઈ ભાભીને પણ ગુસ્સો આવે ને? મને પણ ગુસ્સો આવશે. રાજન તો ખાલી પોતાના ભાઈ હોવાની ફરજ નિભાવતો હતો, પણ હું જ અકલ વગરની હતી, જે થોડા કામના ચક્કરમાં મારા પગ પર જ કુહાડી મારીને બેઠી. એ આખી રાત સીમાને ઊંઘ નથી આવતી અને આખી રાત રૂમમાં આમથી તેમ ભટકતી રહી. અને સવારે એણે એક નિર્ણય લીધો. સવારે ઉઠતા જ એણે પોતાના માતા પિતાને કહ્યું કે એ પોતાના સાસરે જવા માંગે છે. આજે એના માતા પિતાએ પણ એને સાસરે જવાથી ના રોકી. ત્યારે રામચરણજીના ફોનની રિંગ વાગી. ફોન જગમોહનજીનો હતો. નમસ્કાર વેવાણજી, હું જગમોહન બોલું છું. પુત્રવધૂને ત્યાં આવ્યાના 6 મહિના પસાર થઈ ગયા છે. હવે દિવાળીનો ઉત્સવ આવી રહ્યો છે. હું વિચારું છું કે
પુત્રવધૂને ઘરે પાછી બોલાવી લઉં. એવી રીતે ત્યાં ક્યાં સુધી રહેશે? સારું નથી લાગતું. મેં પુત્રને પણ સમજાવી દીધો છે. રાજન સીમાને લાવવા માટે તૈયાર થઈ ગયો છે. હવે અમે બંને બાપ દીકરીએ પતિ પત્નીની વચ્ચે ક્યારેય નહીં આવીએ. મેં વિચારી લીધું છે કે હું મારી દીકરી માટે જલ્દીથી ઘર જોઈને એના હાથ પીળા કરી દઈશ અને એને સાસરે મોકલી દઈશ. આરામથી પછી પુત્રવધુ એના ઘરમાં રહે, કોઈ પરેશાન નહીં કરે. બાજુમાં બેઠેલી સીમા એના સસરાની બધી વાતો સાંભળતી હતી. ફોન લઈને રોતા રોતા કહે છે, પિતાજી મને માફ કરી દો. મને સમજમાં આવી ગયું કે હું કેટલી મોટી બેવકૂફ હતી. તમારે રાજનને મોકલવાની જરૂર નથી, કેમ કે હું અહીંયા પોતાની મરજીથી આવી હતી અને પોતાની મરજીથી ત્યાં પાછી આવું છું. અને નંદિનીના લગ્ન અત્યારે કરાવવાની જરૂર નથી. એને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી ભણાવીશું. જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી આરામથી રહે. હું હવે કોઈને કંઈ નહીં કહું. મારી નાદાની આ કારણે 2 ઘર બરબાદ થયા છે, પરંતુ હવે હું આ બધું સારું કરી દઈશ. પુત્રવધૂની વાત સાંભળીને જગમોહનજી રાહતનો શ્વાસ લે છે કે ચાલો, આજે પુત્રવધૂએ પોતે જ પોતાની ભૂલ સ્વીકારી કરી લીધી અને પુત્રવધૂના વાત કરવા પરથી જ સમજમાં આવે છે કે એને પોતાની ભૂલનો અહેસાસ છે. જવા પહેલાં સીમા પોતાના ભાઈ ભાભીને પણ ફોન કરે છે અને કહે છે કે ભાભી, હવે હું મારા સાસરે જાઉં છું. તમે તમારું સાસરું સંભાળો. તમે સાચું કહેતા હતા ભાભી કે નાની નાની વાતો પર ઝઘડો કરીને મમ્મી પપ્પાના ઘરે ભાગીને ના આવવું જોઈએ, નહીં તો સસુરાલ અને મમ્મી પપ્પાનું ઘર બંને જ બરબાદ થઈ જાય છે. અને મારી ભૂલ સમજાઈ ગઈ. સીમાનો ભાઈ કહે છે, તું એકલી સાસરે નહીં જાય. અમે બંને આવીએ છીએ. તને સાસરે મૂકવા આવીશ અને હું મારો બધો સામાન લઈને આવું છું. મેં તો ક્યારેય મારા મમ્મી પપ્પાને છોડ્યા જ નહોતા. હું કઈ રીતે એને છોડીને રહેતો હતો એ હું જ જાણું છું. તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો, એ જ મોટી વાત છે. સીમા ખુશી ખુશી પોતાના સાસરે જતી રહે છે. સીમાના બદલેલા સ્વભાવને જોઈને રાજન પણ ખુશ છે અને જગમોહનજી પણ. અહીંયા એના ભાઈ ભાભી પણ પાછા આવી ગયા. તો મિત્રો, જ્યારથી દીકરી લગ્ન કરીને એના ઘરેથી બીજા ઘરે જાય છે તો સમજ્યું કે એના એડજસ્ટ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક ઘરેથી બીજા ઘરે જવું એટલું સહેલું નથી હોતું, પરંતુ સંબંધને નિભાવવા માટે બંને તરફથી કોશિશ હોવી જોઈએ. જો આપણે નાની નાની વાતો પર ઝઘડો કરીએ, મમ્મી પપ્પાના ઘરે આવીને બેસી જઈએ, તો એ આપણા આગળની જિંદગી માટે સારું નથી હોતું. સમજદારીથી કામ લેવું જોઈએ. માતા પિતાએ પણ પોતાની દીકરીને સમજદારીથી કામ લેવાનું શીખવવું જોઈએ. જો સાચે પુત્રીને સાસરે તકલીફ છે તો એનો સાથ જરૂર આપો, પણ પુત્રી જવાબદારીથી ભાગીને આવે છે તો એને સમજાવવાની કોશિશ કરો. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.